ઝાલોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓને મનરેગા કામો હેઠળ થતા ભ્રષ્ટાચારને અંકુશ લાવવા બાબતે રજૂઆત કરવામાં આવી। આ તારીખ 10/7/2024 બુધવારના રોજ સાંજે 4 કલાકે મળતી માહિતી મુજબ તાલુકા પંચાયતમાં અવારનવાર મનરેગા શાખામાં એસીબીની ટ્રેપ હેઠળ અધિકારીઓની ધરપકડ કરાઈ છે। આ બાબતે ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીઓએ આવા કર્મચારીઓની યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને ભ્રષ્ટાચાર પર અંકુશ મૂકવો જોઈએ જેવી માંગ સાથે ઝાલોદ આમ આદમી પાર્ટી અધ્યક્ષ અનિલ ગરસિયા તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવા માટે રજૂઆત કરી હતી। ઝાલોદ તાલુકા ખાતે છેલ્લા 1 વર્ષમાં મનરેગા શાખામાં 3 એસીબીની ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને 3 સફળ રહી હતી। આવી શાખામાં જે ભ્રષ્ટાચાર કરતા કર્મચારીઓ છે તેની યોગ્ય તપાસ થવી જોઈએ। તમામ જે કામો થયા હતા ભ્રષ્ટાચાર અધિકારીઓના સમયગાળામાં તેની કામગીરીની તપાસ થવી જોઈએ અને આવા જે ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે લાભાર્થીઓને કામ લેવા માટે ચોક્કસ ટકાવારી આપીને કામ કરાવવા મજબૂર પણ બન્યા હતા। જો આ તમામ બાબતો પર યોગ્ય કાર્યવાહીમાં વિલંબ કરાશે તો આવનાર સમયમાં આમ આદમી પાર્ટી ગાંધી માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। તારીખ 10/7/2024 બુધવારના રોજ ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી રજૂઆત કરીએ છીએ કે છેલ્લા 1 વર્ષથી મનરેગા શાખાને અંદર જવાબદાર અધિકારી એસીબી ટ્રેપ હેઠળ ભ્રષ્ટાચાર કે લાંચ રૂશ્વત લેતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો તાલુકા વિકાસ અધિકારી સાહેબને આજે અમે જાણ કરીએ છીએ કે આટલા મોટો જે ભ્રષ્ટાચાર તાલુકા કક્ષાએ જે ચાલે છે એને તાત્કાલિક અંકુશ કરવામાં આવે। જે પણ લાભાર્થીઓ છે કામ કરનાર વ્યક્તિઓ છે આ કામ કરનાર વ્યક્તિઓ મજબૂરીથી પોતાના કામ ટકાવારી આપીને કામ કરાવે છે જેથી કરીને આ જે ભ્રષ્ટાચાર ઝાલોદ તાલુકાની અંદર ઓછો થાય એના માટેની અમારી રજૂઆત છે। આવનાર સમયની અંદર જો આ રજૂઆત અમારી ધ્યાને નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આગળ વધીશું।